પ્રભુ ઈસુ ખ્રિસ્તના અતિ ગૌરવી અને પ્રેમાળ નામમાં આપ સર્વને અમે પ્રેમભરી કુશળતા પાઠવીએ છીએ. આજે આ યુટ્યુબના માધ્યમ દ્વારા આપની સાથે વાર્તાલાપ કરવાની અને સંગત પ્રાપ્ત કરવાની જે તક પ્રાપ્ત થઈ છે એના માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ. અને આ તક દ્વારા, આ સંગત દ્વારા ઘણા બધા લોકોના જીવનોમાં પવિત્ર આત્મા કાર્ય કરે તેના માટે અમે ખાસ પ્રકારે આ સંગતનું આયોજન કર્યું છે. ધ યુનાઇટેડ ચર્ચ ઓફ નોર્ધન ઇન્ડિયા એટલે કે ઉત્તર હિન્દની સંયુક્ત મંડળી, જે ભારત દેશના બંધારણ અનુસાર એક માન્ય ધાર્મિક સંપ્રદાય છે. અને ઉત્તર હિન્દની સંયુક્ત મંડળી એ કાયદેસર રીતે મહેરબાન ચેરિટી કમિશનરના કાર્યાલયમાં કાયદેસર રીતે નોંધવામાં આવેલ છે. અમને આપની પ્રાર્થનાઓમાં ધરી રાખશો અને અત્યાર સુધી જે સાથ સહકાર આપ્યો છે, પ્રાર્થનાઓ કરી છે, એ બધા માટે અમે અંતઃકરણપૂર્વક સર્વનો આભાર વ્યક્ત કરીએ છીએ. હવે આજની આ સંગતમાં શાસ્ત્ર અભ્યાસમાં આગળ વધીએ. ઉત્તર હિન્દની સંયુક્ત મંડળી ગુજરાત ચર્ચ કાઉન્સિલ વડીલ સભા કે જેના સિનિયર પાળક રેવરન્ડ શશિકાંત દેસાઈ સાહેબ ભાવનગર મંડળીના પાળક સાહેબ છે અને તેઓ આજની આ સંગતમાં આપણને આગળ દોરશે. પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમાળ અને જીવતા અમારા સર્વશક્તિમાન પ્રભુ, તમારા વચનોમાંની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવાને અમારી આંખો ઉઘાડો, અમારા હૃદયોને તમે સ્પર્શ કરો કે જેથી એ વચન અમારા હૃદય સુધી પહોંચે અને અમે અમારા જીવનમાં એ વચનોનો મર્મ સમજીને તમારા માર્ગમાં અને સત્યના માર્ગમાં ચાલી શકીએ. ઈશ્વર, એવી કૃપા તમે અમને આપો. ઈસુ પ્રભુના નામમાં આમીન. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વાલાઓ, આપ સૌને આજની પ્રેમી સલામ પાઠવું છું. બાઇબલ અભ્યાસના આ વિભાગની અંદર આજે આપની સમક્ષ જૂના કરારમાંથી જે બાબતો મને પ્રભુએ બતાવી છે એ તમારી સાથે હું વહેંચવા માંગુ છું. જૂના કરારમાં જે પુસ્તકો, 66 પુસ્તકોમાંથી 39 પુસ્તકો જે જૂના કરારના છે, તેમાં નિયમશાસ્ત્રના પુસ્તકો, ઇતિહાસના પુસ્તકો, ગીતોના પુસ્તકો, મોટા પ્રબોધકો અને નાના પ્રબોધકો એમ વહેંચાયેલા છે. તેમાંના ઇતિહાસ દ્વારા આપણને જે શિક્ષા મળે છે એ શિક્ષા આપણે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ. વિશ્વમાં સંસ્થા કે દેશ કે સમાજ એની પ્રગતિ માટે એક સારા આગેવાનની જરૂર હોય છે. જો આગેવાન સારો છે તો એનો સમાજ, એનો દેશ, એની સંસ્થા કે એનું જે કંઈ જેના પર તે આગેવાની આપે છે તેને તે પ્રગતિને પંથે લઈ જાય છે. તેના વિચારો, તેના કૃત્યો અને તેની જે કંઈ પ્રવૃત્તિ છે એ એના સંસ્થાને કે એના સમાજને અસર કરે છે. બાઇબલમાં જે સારા અને ગુણવાન આગેવાનોની યાદી મૂકવામાં આવી છે એમાં સમુએલનું નામ પણ નોંધનીય છે. ગીતશાસ્ત્ર 99 અને 6માં કહેવામાં આવ્યું છે કે મૂસા હારૂનની સાથે યાજક તરીકે સમુએલનું પણ નામ દાખલ કરવામાં આવ્યું છે. કારણ કે મૂસા અને હારૂન એ લેવી કુળના હતા, પણ સમુએલ એ એફ્રાઈમના કુળનો હતો. પણ ઈશ્વરની પસંદગીની સામે કોઈનું કંઈ ચાલતું નથી. અને તેથી આજે આપણે સમુએલનું પહેલું પુસ્તક, તેનો 12મો અધ્યાય, એની 1 થી 5 કલમોમાં સમુએલની આગેવાની અને એ એક આદર્શ આગેવાન તરીકે કેવી રીતે આપણને દેખાડવામાં આવ્યો છે અને એના વિચારો, એના જે કંઈ જીવનની બાબતો છે એ દ્વારા એ આપણને એક મોટો પડકાર આપે છે. સમુએલના નામનો અર્થ થાય છે યહોવા પાસેથી માગી લીધેલો. માતા હન્ના કે જે લાંબા સમયથી પોતાના સંતાનને માટે પ્રાર્થના કરતી હતી,
એના પ્રાર્થનાના પ્રત્યુત્તર રૂપે એને ઈશ્વરે આપ્યો હતો. સમુએલના પિતા એલ્કાના એ એફ્રાઈમના પહાડી મુલકમાં રહેતા હતા અને એ પોતાની પત્ની હાન્નાને ખૂબ જ પ્રેમ કરતા હતા અને તેથી એની દરેક માગણીને તેઓ સ્વીકારતા હતા. અને જ્યારે સમુએલનો જન્મ થયો ત્યારે 3 વર્ષનો થતા એને એલી યાજક કે જે શિલોહમાં ઈશ્વરની સેવા કરતા હતા એ સેવા કરવાને માટે એને તેની પાસે મૂકવામાં આવ્યો. એલી યાજક એ લાંબા સમયથી ઇસરાયેલનો ન્યાય કરતા હતા, કારણ કે અગાઉનું જે પુસ્તક છે એ ન્યાયાધીશોનું પુસ્તક છે અને તેમાં જુદા જુદા જે ન્યાયાધીશો જુદા જુદા સમયની અંદર થયા તેઓના કૃત્યો જોઈને ઇસરાયેલ પ્રજાના જે પાપ હતા એના પડઘા એ સમયમાં પણ પડ્યા હતા. અને એક સમય એવો પણ આવ્યો હતો કે ઈશ્વર કોઈને દ્રશ્ય રીતે કે શબ્દ દ્વારા કોઈ દર્શન આપતા નહોતા. અને એવા સમયની અંદર ઈશ્વરે સમુએલને પસંદ કર્યો અને એલી યાજકના દીકરાઓ કે જે ખૂબ જ ભ્રષ્ટાચારી હતા, લોકોને છેતરતા હતા, અને એવા સમયની અંદર ઈશ્વરે એલી યાજકને એ બાબત જણાવી હતી સમુએલની મારફતે કે હવે એનો પરિવાર એ નાશ પામનાર છે. જ્યારે એ સમુએલે સેવાની શરૂઆત કરી ત્યારે એ 20 વર્ષનો હતો અને ત્યારે તેણે એલી યાજકના મૃત્યુ પછી એ ઇસરાયેલ પ્રજાની તમામ વ્યવસ્થાને સંભાળી હતી. ઇસરાયેલ પ્રજાને ઈશ્વરના માર્ગમાં દોરવાને માટે એણે હંમેશા પ્રયત્નો કર્યા હતા. અને અહીંયા આપણે એ પણ જોઈએ છે કે સાઉલ અને દાઉદના સમયમાં એ તેણે પ્રબોધક તરીકેની સેવાઓ આપી હતી. સમુએલનું પહેલું પુસ્તક તેનો 16મો અધ્યાય 1 થી 13 કલમમાં તેની સેવા કાળમાં તેણે નિર્દોષતા અને નિખાલસતા દ્વારા આત્મિક જીવનની એક છબી લોકોની આગળ મૂકી હતી. અને અહીંયા લખવામાં આવ્યું છે તે પ્રમાણે એ 60 વર્ષનો થયો ત્યારે તેના જીવનમાં એ જ બાબતો અંત સુધી જોવા મળે છે. હવે આ આગેવાન તરીકે સમુએલ કેવી રીતે આદર્શ હતો, ગુણવાન હતો, એનો નમૂનો આપણને આ વચનોની અંદર આપવામાં આવ્યો છે. અને અહીંયા આપણે જોઈએ છે કે સમુએલે સર્વ ઇસ્રાયેલીઓને કહ્યું, જુઓ, તમે જે કંઈ મને કહ્યું તેમાં મેં તમારી વાત સાંભળી છે ને તમારા પર રાજા નિમ્યો છે. તો હવે જુઓ, તે રાજા તમારી મોખરે ચાલે છે. હું તો વૃદ્ધ થયો છું ને માથે પડિયા આવ્યા છે, અને જુઓ, મારા દીકરા તમારી પાસે છે. હું મારી યુવાવસ્થાથી તે આજ સુધી તમારી આગળ ચાલ્યો છું. અહીંયા આ વચનોની અંદર સમુએલ લોકોને માટે કાર્ય કરનાર, લોકોની ભલાઈ શેમાં છે એ જાણતો હતો, માટે એણે લોકોની વાત સાંભળી હતી. અગાઉના અધ્યાયોમાં આપણે જોઈએ તો જ્યારે ઇસરાયેલ પ્રજાએ સમુએલને કહ્યું, પહેલા સમુએલના 8મા અધ્યાયમાં, ત્યારે લોકોએ પોતાને માટે રાજાની માંગણી કરી અને એમણે કહ્યું કે અમને અમારી આગળ ચાલે એવો રાજા અમને આપ. અને સમુએલે એ સમયે લોકોની માંગણીની સામે એમના જે ભય સ્થાનો હતા એ પણ બતાવ્યા. છતાં પણ લોકશાહીની જે વ્યાખ્યા છે કે લોકો માટે, લોકો દ્વારા અને લોકોથી, એ એણે પોતાના સેવા કાર્યમાં એણે પૂર્ણ કરી હતી. અને એ ઈશ્વરની આગળ એ બાબત લઈ જાય છે, ઈશ્વરની આગળ પ્રાર્થના સાથે રજૂઆત કરે છે. અને ત્યારે ઈશ્વરના પવિત્ર આત્માના માર્ગદર્શનમાં એ સાઉલનો અભિષેક કરવાનું નક્કી કરે છે અને પૂરેપૂરી સમજણ આપીને એ રાજાની નિમણૂક કરવા માટે તૈયાર થાય છે. આ એક સારા આગેવાનની નિશાની છે કે જે લોકોની બાબતોને હંમેશા ધ્યાનમાં રાખે છે. બીજી બાબત અહીંયા સમુએલના જીવનમાં આપણે જોઈએ છે તો એ બીજી કલમની અંદર
આપી છે કે મારા દીકરા તમારી પાસે છે. અબિયા અને યોએલ એ સમુએલના દીકરાઓ હતા અને તેઓ બંને જે માર્ગે સમુએલ ચાલ્યો હતો એ માર્ગે તેઓ ચાલ્યા નહોતા. 8મો અધ્યાય 1 થી 3 કલમની અંદર ત્યાં લખવામાં આવ્યું છે કે તેઓ ઈશ્વરના માર્ગમાં ચાલવાને બદલે દ્રવ્યલોભમાં અને લાંચ લેવામાં પડ્યા અને ન્યાયને ઊંધો વાળ્યો. અને એ સમયે અહીંયા એક બાબત આપણે જોઈએ છે. એ તો સમુએલ એમ કહે છે કે મારા દીકરા તમારી પાસે છે, તમે ચાહે એ એમને માટે કરી શકો છો. એણે પોતાના દીકરાઓનો પક્ષ લીધો નહીં, એ નિષ્પક્ષપાત રહ્યો. એણે સગાવાદનો જરા પણ ઉપયોગ કર્યો નહીં અને બાળકોની જે ભૂલો હતી, એમના જે ગુનાઓ હતા, એનો લૂલો બચાવ પણ તેણે કર્યો નહીં અને એ એક સારા આગેવાનની નિશાની છે. ત્રીજી બાબત આપણને અહીંયા એ જોવા મળે છે 12મા અધ્યાયની 3જી કલમમાં. ત્યાં આગળ સમુએલ એમ કહે છે, હું આ રહ્યો, શું મેં કોઈનો બળદ લીધો છે અથવા મેં કોઈનું ગધેડું લઈ લીધું છે અથવા મેં કોઈને ઠગ્યો છે, મેં કોઈના પર જુલમ કર્યો છે અથવા મારી આંખે પાટો બાંધવાને મેં કોઈની પાસેથી લાંચ લીધી છે? એમ હોય તો યહોવાની આગળ તથા તેના અભિષેકની આગળ મારી વિરુદ્ધ સાક્ષી પૂરો અને હું તમને પાછું આપીશ. એક પ્રમાણિક આગેવાન એવો સમુએલ અહીંયા આપણને જોવા મળે છે. કોઈની પાસેથી લાંચ લીધી નથી, જુલમ કર્યો નથી, દ્રવ્યલોભ કર્યો નથી, અન્યાય કર્યો નથી. પોતાને મળેલી સત્તા અને અધિકારનો દુરુપયોગ કરીને તેણે ન્યાયને મરડ્યો નથી. જે સત્ય હતું એ સત્ય એણે લોકોની આગળ પ્રગટ કર્યું છે. જ્યારે સાઉલ રાજાએ ઈશ્વરની આજ્ઞા ન માની અને યજ્ઞ કરવાને માટે પોતે જતો રહ્યો, ત્યારે સમુએલ એ રાજાને પણ કહી દે છે કે તું તે ખોટું કર્યું છે અને તારી પસંદગી બાબતે મને ઈશ્વરને નારાજગી છે, એને અનુતાપ થયો છે અને માટે એણે પોતાનો મનગમતો માણસ એ રાજા તરીકે પસંદ કર્યો છે. સમુએલનું આવું જીવન એ એની આગેવાની એ એક ગુણવાન આગેવાન તરીકે આપણને જોવા મળે છે. વાલો, આજનો સમય મંડળીને માટે, સમાજને માટે કે સંસ્થાને એવા સારા આગેવાનની જરૂર છે કે જે પ્રમાણિક હોય, નિષ્પક્ષપાત હોય અને લોકોની ભલાઈ, લોકોનું હિત, એ સમાજનું હિત જોનાર હોય. અને અહીંયા આપણને જોવા મળે છે આજના સમયમાં જે સમાચારો મળે, જે વાતો આપણે સાંભળીએ છીએ, સોશિયલ મીડિયામાં પણ જેનો ઉલ્લેખ કરવામાં આવે છે, જે ભ્રષ્ટાચાર મંડળીમાં અને સંસ્થામાં ચાલી રહ્યો છે, એમાં આપણને એક સારા આગેવાનની ઉણપ જોવા મળે છે. અને સંસ્થાને કે મંડળીને લૂંટનારા એ ભ્રષ્ટાચારી અને દુષ્ટ લોકો એ આગેવાની કરી રહ્યા છે. એને કારણે મંડળીની અધોગતિ થઈ રહી છે. વાલો, પ્રભુ ઈસુ આપણને એ કહે છે કે તમે જો સેવકો છો તો દાસ તરીકે, સેવક તરીકે તમે નમ્ર બનો. પણ આજે સાહેબો બનીને લોકોની સેવા કરવાને બદલે લોકોની પાસેથી સેવા લેવાનો નિયમ બની ગયો છે. છેતરપિંડી કરવી, સગાવાદ કરવો, વાલા દવલાની નીતિ અપનાવી, ભ્રષ્ટાચાર કરવો અને અધિકારનો દુરુપયોગ કરીને પ્રભુ અને મંડળીને છેતરીને નાશમાં લઈ જનારા બન્યા છે. નવા કરારમાં રોમિયોનો પત્ર 16મો અધ્યાય 17 અને 18માં ત્યાં આજના આગેવાનો નહીં, પ્રભુ ઈસુ કહે છે કે તેઓ પ્રભુની નહીં પણ પેટની સેવા કરે છે. મીઠી મીઠી વાતો કે જે તારણ અને ઉદ્ધાર સિવાયની છે એવી વાતો કરીને ખુશામતખોર બની ગયા છે અને ભોળા મનના લોકો એ ગેરમાર્ગે દોરાય છે. તેમને ઘેટાની કંઈ ચિંતા નથી. વાલાઓ, પ્રભુ ઈસુ
યોહાનની સુવાર્તા 10મા અધ્યાયમાં કહે છે કે હું મારા ઘેટાને સારું મારો જીવ આપું છું. પ્રભુ જગતમાં પોતાના લોકો કે જેઓ તેના પર વિશ્વાસ કરે છે તેમને બચાવવાને આવ્યા, તેમને મારવાને માટે નહીં, તેમને લૂંટવાને માટે નહીં. અને એટલે જ કહે છે કે જે ચોર છે, લૂંટારા છે, એ ઘેટાને મારી નાખે છે, નાશ કરી નાખે. પણ એક સારા આગેવાન તરીકે પ્રભુ ઈસુએ આપણને નમૂનો આપ્યો છે. અને સાથે સાથે સમુએલનું જીવન પણ આપણને એક મોટો પડકાર આપી જાય છે કે મંડળીને આજે જે સેવા કરનાર છે એ સમુએલ જેવા દેવના સત્ય વચનોને પ્રગટ કરનારા, સત્ય બોલનારા અને સત્યને અનુસરનારા બનીને મંડળીને અને સમાજને નમૂનો પૂરો પાડીએ. પ્રભુ આજે આપણે પ્રભુને પ્રાર્થના કરીએ, પ્રભુ એવા આગેવાન આપણી મંડળીને અને આપણા સમાજને પૂરા પાડે કે જે ઈશ્વરના સત્ય વચનોને પ્રગટ કરે અને સત્યને અનુસરે, કે જેથી આપણી મંડળી એ પ્રભુના માર્ગમાં ચાલનારી આદર્શ મંડળી બની રહે. પ્રભુ એવી કૃપા આપણ સર્વને આપો. આમીન. કૃપાળુ પ્રભુ, તમારા વચનને માટે અમે તમારો આભાર માનીએ છીએ. એ વચન દ્વારા તમે અમારી સાથે વાત અને વ્યવહાર કર્યા છે. સમુએલની આગેવાનીને માટે, તેના નમૂનાને માટે અને એ જ આગેવાની અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે અમને આપી છે, ત્યારે એ માર્ગમાં ચાલવાને, સત્યને અનુસરીને સત્યને પ્રગટ કરવાને તમારી કૃપા તમે અમને આપો. આમીન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આપણી સાથે અને પ્રભુના સર્વ વાલાઓની સાથે હમણાં અને હંમેશા રહો. આમીન.